કહેવાય છે કે જો રાવણે 5 સીડીઓ બનાવી દીધી હોત તો આજે કોઈ પણ માણસ સ્વર્ગમાં જઈ શકતો હોત। તો ચાલો જાણીએ રાવણ દ્વારા બનાવવામાં આવેલી આ 4 સીડીઓ વિશે। એક વખત રાવણે કઠોર તપસ્યા કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને કહ્યું હતું કે મારે સ્વર્ગમાં જવા માટે સોનાની સીડી બનાવી છે। ત્યારે ભગવાન શિવે કહ્યું હતું કે જો તું એક જ દિવસમાં 4 પૌડીઓનું નિર્માણ કરીશ તો તું સ્વર્ગ સુધી જવાની સીડી બનાવી શકીશ। ત્યારે રાવણે એક જ પહેરમાં 4 પૌડીઓનું નિર્માણ કરી દીધું હતું અને આ 4 પૌડીઓ કઈ છે ચાલો આપણે જાણીએ। રાવણે પહેલી પૌડી ઉત્તરાખંડના હરિદ્વારમાં બનાવી જેને હર કી પૌડી કહેવામાં આવે છે। તેને બીજી પૌડી હિમાચલ પ્રદેશમાં બનાવી હતી જેને પૌડીવાલા શિવ મંદિરના નામથી ઓળખવામાં આવે છે। રાવણે ત્રીજી પૌડી હિમાચલ પ્રદેશમાં બનાવી જ્યાં ચૂડેશ્વર મહાદેવ મંદિર સ્થિત છે અને ચોથી પૌડી હિમાચલ પ્રદેશના કિન્નર કૈલાસમાં બનાવી હતી। પરંતુ અમુક કારણોસર રાવણ 5મી સીડીનું નિર્માણ નહોતો કરી શક્યો।